નર્મદા પરિક્રમા નર્મદા પરિક્રમા અમે ચાલુ કરી દીધી છે। અમારા મિત્ર છે કિરણભાઈ અને અમારા વિજયભાઈ, હું વિમલભાઈ સાથે આજે અમે જઈ રહ્યા છે। જરૂર મૂકીશું કિરણભાઈ, આ વખતે આવું બિલકુલ નહીં બનશે। અમે જઈ રહ્યા છે ને ઘણા બધા હર હર નર્મદે તમે જોઈ શકો છો। આ બાજુ પણ એટલી લાઈનો છે, અમારી પાછળ પણ જ આજે કારણ કે રજાનો દિવસ છે રવિવારનો, ને આજે અમે ઘરેથી નીકળ્યા 12 વાગ્યા પછીના અને પહોંચ્યા 3 વાગે। 3:30 જેવા અમે ચાલવાનું ચાલુ કરી દીધું। જોરદાર ચાલવાની મજા આવી રહી છે, મસ્ત ઠંડક લાગી રહી છે। આજુબાજુ ખેતરો જુઓ તો કેળાના ખેતરો, મસ્ત ખેતીઓ પણ મસ્ત છે ખેતીઓ। મિત્રો સીતારામ આશ્રમની અંદર અમે આવી ગયા છે। તમે જોઈ શકો છો રાત્રિનું વાતાવરણ, અહીંયા સરસ મજાનું રોકાણ પણ છે। શ્રદ્ધાળુઓ અહીંયા આવીને રોકાઈ પણ શકે છે અને ભંડારો પણ છે અને લોકો ચાલીને અહીંયા આરામથી બેસી શકે છે। તમે જોઈ શકો છો આટલા રાત્રિના સમયમાં પણ ભંડારો ચાલુ છે। તમે જોઈ શકો છો અહીં લાઈનમાં લેવાનું। તો મિત્રો નર્મદાની પરિક્રમાનું શરૂઆત અહીંથી થાય છે અને જોઈ શકો છો લોકો અહીંથી ધીમે ધીમે ચાલીને दोस्तों यहाँ पे लोग आते हैं और अपनी श्रद्धा के अनुसार यहाँ पे दिया जलाते हैं। और लोग देखिए यहाँ पे रोशनी इतना अच्छा है, लोग सुबह सुबह में यानी कि 5 बजे के बाद लोग ऐसे चल रहे हैं कि मानो कोई अच्छा त्यौहार हो। देखो हमारे नर्मदा नदी के ऊपर परिक्रमा करने के लिए गुजरात बाहर से भी लोग आते हैं और आज हमारा दिन भी लग चुका है। तो मैं मित्रों लोग नाना नाना बाळकोने आ रीतना जोड़ी करीने लईने पण जई रह्या छे नर्मदा परिक्रमा करवा माटे। तमे जोई शको छो એટલી બધી પબ્લિક આવી રહી છે અને નર્મદા પરિક્રમા ચાલી રહી છે અને અમારા વિજયભાઈ અને અમારા મિત્ર વિમલભાઈ, કિરણભાઈ અને અમારા બધા ફેમિલી સાથે આજે ખૂબ મજા આવી। અત્યારે એટલો મસ્ત પવન લાગી રહ્યો છે, ઠંડો ઠંડો મસ્ત, અને તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ એટલા બધા આવી રહ્યા છે। હીરુબેન કેવું છે દીકરા? મજા આવી ગઈ, હીરુને પણ મજા આવી ગઈ છે, મને પણ ખૂબ મજા આવી। અને અમારા વિજયભાઈ અમને અમારા માટે ખાસ લઈ આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ। કિરણભાઈ કઈ વખત આવ્યા છે કિરણભાઈ? 4થી વાર। થેન્ક યુ, આભાર। મિત્રો સુવિધા એટલી સુંદર અને સરસ છે કે અહીંયા નાહવા અને ધોવા માટેની પણ વ્યવસ્થા બનાવી છે। તમે જોઈ શકો છો આ ડોમ્સની અંદરથી આપણે જવાનું છે પેલી બાજુ। ખૂબ જ સુંદર આયોજન છે અને આવવાનું થાય તો જરૂરથી અવશ્ય આવજો તમે।